દ્રૌપદીનું વસ્ત્રહરણ એ મહાભારતના સૌથી દુઃખદ અને અપમાનજનક પ્રસંગોમાંથી એક છે, જે કુરુક્ષેત્રના યુદ્ધનું એક મુખ્ય કારણ બન્યું હતું. વાર્તા શરૂ થાય છે પાંડવો અને કૌરવો વચ્ચેના અણબનાવથી. કૌરવોના વડા દુર્યોધન અને તેના મામા શકુની હંમેશા પાંડવોની સફળતાથી ઈર્ષ્યા કરતા હતા. ખાસ કરીને ઇન્દ્રપ્રસ્થમાં પાંડવો દ્વારા બાંધવામાં આવેલ ભવ્ય મહેલ મય સભા જોઈને દુર્યોધનની ઈર્ષ્યા વધારે પ્રગટ થઈ. આ મહેલ એટલો અદ્ભુત હતો કે ત્યાં પાણી અને જમીન વચ્ચેનો ભેદ પારખી શકાતો નહોતો. એકવાર મહેલમાં ફરતી વખતે દુર્યોધન પાણીને જમીન સમજીને કુંડમાં પડી ગયો. દ્રૌપદી અને તેના નોકરોએ તેના પર હસ્યા. દ્રૌપદીએ દુર્યોધન પર કટાક્ષ કરતા કહ્યું કે આંધળાનો પુત્ર આંધળો જ હોય છે. આ અપમાન દુર્યોધનના મનમાં કાયમ માટે ઘર કરી ગયું. આ અપમાનનો બદલો લેવા માટે શકુનીએ દુર્યોધનને પાંડવોને પાસાની રમત એટલે કે દ્યુત માટે આમંત્રણ આપવાની સલાહ આપી. યુધિષ્ઠિરને જુગારનો શોખ હતો, પરંતુ તે તેમાં કુશળ નહોતા. શકુની જુગારમાં માહિર હતો અને તેની પાસે એક એવી ચોપાટ હતી જે હંમેશા તેની ઈચ્છા મુજબ જ પડતી હતી. ધૃતરાષ્ટ્રની પરવાનગીથી કૌરવોએ પાંડવોને હસ્તિનાપુર બોલાવ્યા. યુધિષ્ઠિરે શરત સ્વીકારી. રમત શરૂ થઈ. શરૂઆતમાં યુધિષ્ઠિર પોતાના રાજપાટ, ધન અને સંપત્તિ હારી ગયા. પછી તેમણે પોતાના ભાઈઓ નકુલ, સહદેવ, અર્જુન અને ભીમને દાવ પર લગાવ્યા અને એક પછી એક બધાને હારી ગયા. અંતે તેમણે પોતાનાને પણ દાવ પર લગાવ્યા અને હારી ગયા. જ્યારે બધું જ હારી ગયા ત્યારે શકુનીએ યુધિષ્ઠિરને કહ્યું કે હજી એક વસ્તુ બાકી છે, દ્રૌપદી. યુધિષ્ઠિરે અનિચ્છાએ દ્રૌપદીને પણ દાવ પર મૂકી દીધી અને તે પણ હારી ગયા. દુર્યોધનને આ તક મળી ગઈ. તેણે પોતાના ભાઈ દુશાસનને દ્રૌપદીને ભરી સભામાં લાવવાનો આદેશ આપ્યો. દુશાસન બળજબરીપૂર્વક દ્રૌપદીને ખેંચીને રાજદરબારમાં લાવ્યો. દ્રૌપદીએ બચવા માટે બધાને વિનંતી કરી, પરંતુ કોઈએ તેની મદદ નહીં કરી. ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય અને વિદુર જેવા વડીલો પણ મૌન રહ્યા. દુર્યોધને દ્રૌપદીને પોતાની જાંગ પર બેસવા કહ્યું, પણ ભીમે પ્રતિજ્ઞા લીધી કે તે યુદ્ધમાં તેની જાંગો તોડી નાખશે. ત્યારે દુર્યોધનના આદેશથી દુશાસને દ્રૌપદીની સાડી ખેંચવાનું શરૂ કર્યું. દુશાસન સતત સાડી ખેંચતો રહ્યો, પણ સાડી ખૂંપતી જ નહોતી. દ્રૌપદીએ પોતાની આંખો બંધ કરીને ભગવાન શ્રીકૃષ્ણને મનથી યાદ કર્યા. ભગવાન કૃષ્ણએ પોતાની દૈવી શક્તિથી દ્રૌપદીની સાડી અનંત કરી દીધી. દુશાસન સાડી ખેંચીને થાકી ગયો, પણ સાડી ખૂંટી નહીં. આ અદ્ભુત ઘટના જોઈને સભામાં હાજર બધા સ્તબ્ધ થઈ ગયા. દુશાસન પાછો ફર્યો અને દુર્યોધનની હાર થઈ. આ ઘટના પછી ભીમે પ્રતિજ્ઞા લીધી કે તે કુરુક્ષેત્રના યુદ્ધમાં દુશાસનની છાતી ચીરીને લોહી પીશે. દ્રૌપદીના આ અપમાન પછી પાંડવોને 13 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ મળ્યો. આ ઘટનાએ મહાભારતના ભયંકર યુદ્ધના બીજ વાવ્યા. દ્રૌપદીનું વસ્ત્રહરણ માત્ર એક સ્ત્રીનું અપમાન નહોતું, પરંતુ તે અન્યાય, અપમાન અને ધર્મના નાશનું પ્રતીક બન્યું. આખરે આ ઘટનાએ કૌરવોના વિનાશનું કારણ બન્યું.